કેટલું થાય ભાણા? અરે બાપરે કેટલું બધું વાગ્યું છે. એમ્બ્યુલન્સ બોલાવો એમ્બ્યુલન્સ. ભાણાને વાગ્યું છે. ભાણા ચિંતા ના કરતો હો ભાણા, હાલ જ હોસ્પિટલ પહોંચી જઈશું આપણે 5 જ મિનિટમાં, ખાલી 5 મિનિટમાં. હું તને કઈ નહીં થવા દઉં. બેન તું ચિંતા ના કરતી, ભાણાનો હું તરત હોસ્પિટલ લઈને આવ્યો છું, એને કઈ નહીં થવા દઉં. ડોક્ટર સાહેબ 1 કરોડ રૂપિયા થશે તોય હું ખર્ચો કરવા તૈયાર છું, પણ ભાણાને કઈ ના થવું જોઈએ. 60 રૂપિયાનો જ ખર્ચો છે. હા તો 120 લઈ લો, પણ ભાણાને કઈ ના થવું જોઈએ. ડોક્ટર સાહેબ કઈ થશે તો નહીં ને? મારા કારણે જ વાગ્યું છે ભાણાને, બધો મારો વાંક છે. ડોક્ટર સાહેબે દવાઓ જે આપી છે ને ટાઈમે ઘર જઈએ અને ફ્રૂટ લેવા છે, ફ્રૂટ લઈ લઈએ આપણે. સફરજન લઈ લો, જલ્દી રિકવરી આવે. કેળાથી બી જલ્દી રિકવરી આવે. બટર ખાઈશ બટર? તું શું કરતી હતી જ્યારે ભાણિયો પડી ગયો? તને ભાન ના પડે? ભાણિયાનું ધ્યાન રાખવાની તારી પહેલી જવાબદારી છે. ખાવા પીવાનું પછી બનાવજે, ભલે ભૂખ્યા મરતા. ભાણિયાને કઈ ના થવું જોઈએ. ચેરમેન સાહેબ તમે મારી વાત સાંભળો. આ આરસીસી નો રોડ છે ને આખો ખોદે નાખો, આખો રબર નો રોડ બનાવી દો. અરે મારા ભાણાને છોલે ગયું યાર, એવું થોડી ચાલે. ના બેન ના, ત્યાં સુધી ભાણિયાને હરકું નહીં થાય ત્યાં સુધી હું ભાણિયાને તારા ઘરે નહીં મોકલું. એની બધી જવાબદારી મારી છે. તું બીજી વાર તો મોકલીશ ને ભાણાને. ના આ વખતે થયું એવું બીજું કોઈ દિવસ નહીં થાય. ફાઇનલ. તારા હમ